પિતા છે પરમજાચાર્ય વંત શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી માર સાહેબ. આપણે લાસ્ટ ક્લાસમાં શું જોઈ રહ્યા હતા? કેવલી સમુદ્ગાતના 8 સમયો જોઈ રહ્યા હતા. બધું થઈ ગયું હતું ને આપણું, કે 8 સમયો કેવી રીતે વ્યતીત થાય છે. પહેલા સમય દંડાકાર, બીજા સમય શું કરે છે? કપાટ બનાવે છે, ઈસ્ટ ટુ વેસ્ટ ઓર નોર્થ ટુ સાઉથ. ત્રીજા સમય મંથાન બનાવે છે. ચોથા સમય સંપૂર્ણ લોકપૂર્તિ આખો ફિલ કરી નાખે છે આત્મા પ્રદેશોથી. અને પાંચમા સમયમાં શું? હવે સંહરણ સ્ટાર્ટ થશે, એટલે અહીંયાથી એવી રીતે સ્ટાર્ટ થાય છે, એવી રીતે અહીંયા સુધી આવે છે. પછી અહીંયાથી આખો પછી રિવર્સમાં જાય છે. અહીંયા આટલા માટે અહીંયા સુધી શું કરે છે? ફેલાવવાનું કામ કરે છે, અને અહીંયાથી સંહરણનું કરે છે. આટલું ફેલાવવાનું કામ, પછી અહીંયાથી આટલો સંહરણ કરે છે. રિવર્સ જાય છે. સિમ્પલ છે એકદમ. અહીંયા મંથાન બનાવી નાખે, અહીંયા પાછો કપાટ બનાવે, અને અહીંયા દંડાકાર બનાવે, અને અહીંયા પછી પોતાના શરીરમાં કમ્પ્લીટલી આવરણ કરી લે છે. સ્વ દેહમાં બધું જ બધા આત્મપ્રદેશોનું આવરણ કરી નાખે છે. તો એવી રીતે શું કરે છે જીવ? આ કર્મ કેવલી સમુદ્ગાતના 8 સમયમાં કાર્મણ વર્ગણાના એટલે કે આયુષ્ય સિવાયના અઘાતી કર્મોનો આવી રીતે નાશ કરે છે. એટલે કે જે એક અંતર્મુહૂર્ત જેટલું જે આયુષ્ય કર્મ બાકી હતું, અને એ નાથી વધારે સ્થિતિવાળા હતા નામ, ગોત્ર અને વેદનીય કર્મ. તો જે એક્સ્ટ્રા સ્થિતિ હતી એનું નાશ કેવી રીતે કરે? આવી રીતે આખા જે કપડા આપણે જો ભીનું હોય કાપડ, આટલું આવી રીતે ફોલ્ડ કરી નાખીએ તો કઈ સુખે નહીં ને જલ્દીથી. સમય આટલું જ છે, આયુષ્ય કેટલું છે? એક અંતર્મુહૂર્ત જેટલું. ટાઈમ બહુ ઓછું છે, સુકાવવું જલ્દી છે, કર્મોની નિર્જરા જલ્દી કરવી છે આટલા જ સમયગાળામાં. તો કેવી રીતે કરે જીવ? પછી કાપડો આપણે આખો ઓપન કરીને ફેલાવી રાખીએ તો પછી જલ્દીથી સુકાઈ જાય ને, બસ એવી જ રીતે જે આત્મા પ્રદેશો છે અહીંયા આટલામાં કન્સાઇઝ હતા ને, આટલા એક નાનકડા દેહમાં બધા એક સાથે. એટલે કે મેન આપણા આત્મા પ્રદેશો કેટલા છે? આખો જે 14 રાજલોક છે આવું, તો 14 રાજલોકમાં કેટલા છે અહીંયા પ્રદેશો? ફોર એક્ઝામ્પલ આપણે કોના પ્રદેશો લઈએ? લોકાકાશના પ્રદેશો લઈએ તો લોકાકાશ તો સંપૂર્ણ આખા 14 રાજલોકમાં ઠાસીને ભરેલો છે ને. અને કેટલા છે લોકાકાશના પ્રદેશો? અસંખ્યાતા છે. એટલા જ પ્રદેશો ધર્માસ્તિકાયના છે ને એટલા સેમ પ્રદેશો અધર્માસ્તિકાયના પણ છે ને, એટલું તો ખ્યાલ છે ને. અને કોઈ પણ એક જીવના આત્મામાં કેટલા આત્મા પ્રદેશો છે? એ પણ અસંખ્યાતા છે. પણ કેટલા અસંખ્યાતા? એક્ઝેક્ટ સેમ નંબર જેટલા ધર્માસ્તિકાયમાં ના પ્રદેશો છે અસંખ્ય, એટલા જ સેમ અસંખ્યતા આત્મા પ્રદેશો છે કોઈ પણ એક જીવના. એટલે જેટલા ધર્માસ્તિકાયના છે એટલા જ સેમ નંબરના અધર્માસ્તિકાયના પ્રદેશો છે, એટલા સેમ લોકાકાશના પ્રદેશો છે, અને એટલા સેમ કોઈ પણ એક જીવના આત્મા પ્રદેશો છે. દેટ મીન્સ આપણા આત્મ પ્રદેશો જે છે કેટલા છે? કેટલા 14 રાજલોકમાં સંપૂર્ણ સમાઈ શકે એટલા છે ને. દેટ મીન્સ કારણ કે ધર્માસ્તિકા હોય કે અધર્માસ્તિકા હોય કે લોકાકાશ આ પ્રદેશો આખા સંપૂર્ણ 14 રાજલોકમાં દરેક જગ્યામાં વ્યાપ્ત છે ને, ખૂણે ખાચરે કોમ્પેક્ટલી ફિલ્ડ છે. એવી જ રીતે આપણા આત્મા પ્રદેશો કોમ્પેક્ટલી ફિલ કરી શકે છે આખા 14 રાજલોકને. છતાં પણ આખો એક સાથે જે આવી રીતે જે ફેલાઈ શકે આટલા પ્રોપરલી ફેલાઈ શકે 14 રાજલોકની અંદર, તો તે આટલા નાનકડા દેહમાં જો સમાવવા હોય તો આખો સમજો કે ડૂચો વાળીને એમાં નાખવામાં આવે આટલી જ નાનકડી જગ્યામાં. કીડી જેટલું નાનકડું શરીર હોય તો એમાં આખો સંકોચાઈને આટલા બધા અસંખ્ય આત્મા પ્રદેશો સંકોચાઈને ઠાસીને આટલા નાનકડે કીડી જેટલા એમાં આવી શકે ને, આટલા નાનકડી જગ્યામાં. તો હવે એને ફેલાવવાનું છે. મનુષ્યનું જેટલું શરીર છે
આખો એ ડૂચો વાળેલું છે, આટલું એકદમ નાના સ્પેસમાં છે. ટાઈમ ઓછું કર્મોની નિર્જરા કરવા માટે. આયુષ્ય કર્મ આટલું જ છે. બાકી મોટી મોટી સ્થિતિ વાળા આટલા મોટા કર્મો છે, તો પછી એને ભોગવવું માટે ટાઈમ નથી. તો પછી આટલા ડૂચો વાળેલો છે આખો એને ખોલી નાખશે, એટલે કે એને ફેલાવી નાખશે આત્મા પ્રદેશોને. આવી રીતે આખા ફેલાવી નાખશે, કાપડાને ખુલી નાખશે સુકાવા માટે. એવી રીતે આત્મ પ્રદેશોને આખો ફેલાવી નાખશે 14 રાજલોકમાં જીવ. અને પછી એના કારણે જે એક્સ્ટ્રા સ્થિતિઓ હતી બાકીના 3 અઘાતી કર્મોની, આયુષ્ય સિવાયના અઘાતી કર્મોની એક્સ્ટ્રા સ્થિતિ હોય તો આવી રીતે નાશ કરી શકે છે. તો આપણે આવી રીતે સમજે એનું રીઝન શા માટે અને કેવી રીતે કરે છે. હવે આગળ આપણે ચાલશું. હવે આપણે શું સમજ્યા કે કેવલી સમુદ્ઘાતનો જે 8 સમયો એ કેવી રીતે થાય છે. હવે 8 સમયો અહીંયા થઈ જાય પછી એ શું કરશે? મેન તો અહીંયા શું થાય છે, 3 આઘાતી કર્મો જે એક્સ્ટ્રા સ્થિતિ વાળા હતા તો તે નાશ કરી લે છે એવી રીતે. પણ હવે જ્યાર સુધી યોગ ના કારણે, યોગ તો રહેલું હશે ને અહીંયા, આ જીવ આ કયો ગુણ સ્થાનક ચાલી રહ્યો છે આપણો, પાછો જોઈ લઈએ કયો ગુણ સ્થાનક છે. જો 13th ગુણ સ્થાનક ચાલી રહ્યું છે હમણાં, સહયોગી કેવલી ગુણ સ્થાનક ચાલી રહ્યું છે અને એમાં યોગ રહેલું છે. યોગ સહિત જે આ ગુણ સ્થાનક છે, એટલે કે હજી પણ મન વચન અને કાયા ના યોગ રહેલા છે. તો યોગના કારણે શું થઈ રહ્યો છે અહીંયા, જે નવા નવા શાતાવેદનીય કર્મો છે ને એનો બંધ અહીંયા હમણાં પણ ચાલુ છે. કર્મબંધ હજી પણ ચાલુ છે અહીંયા. જે પણ અહીંયા અત્યંત મેન તો યોગ એ પણ કેવા છે, અત્યંત શુભ યોગનું જ વપરાશ છે. એટલે એ ટેન્શન નહીં લેવાનું કે કઈ યોગ છે તો એનું કઈ અશુભ વપરાશ થતું હશે અશુભ કર્મોના બંધ માટે, તો એ નથી. જે આ લેવલ વાળા જીવો હોય છે તો એમનું કેવું શુભ મન વચન કાયનો વપરાશ શુભ જ હોય. એના કારણે જે કર્મો પણ બંધાય છે ને વેદનીય કર્મ, એ પણ કેવા ટાઈપનું બંધાય છે, એ 2 ટાઈપનું હોય, શાતાવેદનીય અને અશાતાવેદનીય. એ 2 ટાઈપના હોય છે. પણ આ 13માં ગુણસ્થાનક વાળા જીવો એનું કેવું હોય છે, મન વચન કાયાનું શુભ હોય કે અશુભ હોય, વપરાશ એ તો શુભ જ હોય છે. એના કારણે શું થાય કે જે માત્ર કર્મ બંધાય ને વેદનીય કર્મ, એ કેવું બંધાય, શાતા ટાઈપનું, એટલે કે પુણ્ય કર્મ જ બંધાય કન્ટિન્યુઅસલી. ક્યારે પણ અશાતા વેદનીય નહીં બંધાય. ધ્યાન રાખવાનું, અશાતા વેદનીય કર્મોનું બંધ જ નહીં હોય. રીઝન અહીંયા આપણે સમજી લીધું. પણ મેન અહીંયા પોઈન્ટ શું છે કે કર્મનું બંધ ચાલી રહ્યું છે તો પછી મોક્ષ ક્યાં સુધી એટલે થઈ શકે? નહીં થઈ શકે ને. તો હવે એમને શું કરવું પડશે કર્મ બંધને રોકવા માટે? મેન અહીંયા શું સમજ્યા, પાછું રિપીટ કરીએ. અહીંયા કર્મ બંધનું આપણે 4 કારણ ભણ્યું હતું ને, કર્મ બંધના 4 કારણો શું છે? મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ. તો જીવે મિથ્યાત્વ જે કારણ છે કર્મ બંધનું તો પહેલા જ નાશ કરી દીધું હતું 4થા ગુણ સ્થાનકે. એટલે પહેલો મેન તો સમજો કે પહેલો ગુણ સ્થાનકને છોડ્યું એટલે ઉપર ગયો, બીજા ત્રીજે કે જે પણ ઉપર. તો દેટ મીન્સ કે મિથ્યાત્વ જે છે, તો મિથ્યાત્વ રૂપી જે કારણ છે એ કારણ હવે રહેલું નથી. પહેલા ગુણ સ્થાનકને છોડી નાખ્યું એટલે કે હવે આ કારણ મટી ગયો, નીકળી ગયો. તો હવે મિથ્યાત્વના કારણે તો કર્મ બંધ નહીં થાય, બીજા હજી કારણો છે એના કારણે કર્મ બંધ થશે. અવિરત છે તો જ્યારે 6ઠા ગુણ સ્થાનકે આવશે તો ત્યારે વિરતિમાં આવી જશે. 5 મહાવ્રત લઈ લેશે, સર્વ વિરતિમાં આવી જશે. એના કારણે પછી આ કારણ પણ રહેશે નહીં. આ કારણ જે કર્મબંધનું કારણ છે, રીઝન છે, એનું પણ નાશ કરી નાખે છે. તો હવે કર્મબંધ જે પણ રીઝન બીજા રીઝનથી થશે પણ આ રીઝન થી નહીં થશે. એટલે મિથ્યાત્વ અવિરતિ નીકળી ગયો. કષાય એ ક્યારે નીકળશે? એ 10માને છોડશે પછી એ કષાયો
કશાય નો ઉદય એ નહીં રહેલો હોય, એટલે કે આ કર્મબંધનું કારણ રૂપે એ પછી નહીં રહેલું, એ નાશ થઈ ગયું હોય. પછી માત્ર શું રહે? યોગ રહેલું હોય. એટલે હવે કર્મબંધનું કારણ 11માં ગુણસ્થાનક ઓનવર્ડ્સ, હવે 11માં હોય, 12માં હોય અને 13માં સુધી કર્મબંધનું કારણ આ ચારમાંથી પહેલા આ તો નીકળી ગયો, આ પણ નીકળી ગયો બીજો. કશાય પણ અહીંયા 10મું છોડે તો પછી આ કશાય પણ એ કારણરૂપ એટલે એ પણ એનું પણ નાશ થઈ ગયો. એ કારણનું કર્મબંધનું આ કારણનું પણ નાશ થઈ ગયું. તો હવે માત્ર બચ્યો કોણ? યોગ જ બચે છે. એટલે 11, 12, 13 ગુણસ્થાનકે માત્ર યોગ એ રહેલું હોય કારણ, કર્મબંધનું કારણ. અને એમાં પણ કર્મબંધનું કારણ તો છે આ યોગ ઉપર, પણ એક એવા કર્મબંધનું કારણ બનશે યોગ મન વચન કાયાનો શુભ વપરાશ જ કરે છે. એના કારણે મેન તો એ અશુભ વપરાશ કરશે જ નહીં. દેટ મીન્સ અશાતાવેદનીય કર્મોનો બંધ તો થાય જ નથી, થશે જ નહીં. પણ શુભ વ્યાપાર કરશે યોગનું, એના કારણે શું થશે? શુભ એટલે કે પુણ્ય કર્મોનું બંધ થશે. પણ કેવા? શાતાવેદનીય કર્મોનું માત્ર એ જ એક બંધ રહેલું હોય. શાતાવેદનીય કર્મોનું બંધ, આ એક કર્મોનું જ બંધ રહેલું હોય છે, ધ્યાન રાખવાનું. પણ આ કર્મ બંધ ચાલુ રહેલું હોય તો પછી મોક્ષ થાય? અહીંયા કર્મ બંધ ચાલુ જ છે ને, તો મોક્ષ કેવી રીતે થશે? તો હવે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જો કરવી હશે જીવ, તો પછી શું કરવું પડશે જીવને? જે કર્મબંધનું જે કારણ છે, કારણનું જ નાશ કરવું પડશે ને. તો તે જ કરશે જીવ. કર્મબંધનું કારણ શું છે? અહીંયા યોગ છે. બીજા 3 કારણોનો તો નાશ એણે કરી જ નાખ્યું હતું પહેલા જ. તો હવે યોગ આ કર્મબંધનું કારણ છે, એટલે મન વચન કાયાનો યોગનો નાશ કરી નાખશે. તો પછી આ કર્મબંધ પણ નહીં થાય ને, જે શાતાવેદનીય બંધાઈ રહ્યા છે, બંધાઈ રહ્યા છે, બંધાઈ રહ્યા છે, એ પણ પછી બંધાશે નહીં. એ પણ સ્ટોપ થઈ જશે. તો જ પછી એ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકશે ને. નહીં તો એ પણ મોક્ષને એ રોકશે. સિમ્પલ છે. એટલે હવે એને હવે યોગ જે ચોથો કારણ છે કર્મોનું, તો એ ચોથા કારણનું હવે એને નાશ કરવાનું છે. સમજ્યા? તો એ યોગ જે ચોથા કારણ છે એનું નાશ કરવું, એને શું કહેવાય? એને નાશ કરવું એને કહેવાય છે યોગ નિરોધ. યોગોનું નાશ કરવું એને કહેવાય છે યોગ નિરોધ. એ ધ્યાન રાખવાનું. એટલે એનું મિનિંગ આપણે છે આગળ જોઈ લઈએ. યોગ નિરોધનું ડેફિનેશન શું છે? કે મન વચન અને કાયાની જે પ્રવૃત્તિ છે એને અટકાવી દેવી, એને કહેવાય યોગ નિરોધ. એટલે યોગનું, 3 યોગનું નાશ કરવું. એટલે નાશ કરવું એટલે કે શું? મન વચન કાયા દ્વારા જે પ્રવૃત્તિ થઈ રહી છે એ પ્રવૃત્તિને સ્ટોપ કરી નાખવાની. એટલે હવે મન શું કરે? મનની પ્રવૃત્તિ શું છે? ટુ થિંક, એટલે કે વિચાર કરવું. તે મનની પ્રવૃત્તિ છે. વચનની પ્રવૃત્તિ શું છે? બોલવું. તો એ પ્રવૃત્તિને સ્ટોપ કરી નાખવાની છે. અને ત્રીજી કાયાની પ્રવૃત્તિ, તો બધું કાયાની પ્રવૃત્તિ એટલે કે કંઈક એક નહીં કહેવાય, પણ એના બોડીના ફંક્શન તો બધા ઘણા હોય ને. હાથ પગ હલાવવા, આંખો પટપટાવી, અંદરના બોડીલી ફંક્શન્સ એ કેટલા બધા હોય. તો શું લખવાનું? એટલે કાયા દ્વારા જે પણ પ્રવૃત્તિ છે એ બધી બધી કાયા દ્વારા બધી પ્રવૃત્તિને અટકાવી નાખવાનું. એટલે વિચાર કરવું, બોલવું, એટલે મન વચન અને કાયા 3 યોગ દ્વારા જે થતી પ્રવૃત્તિને અટકાવી દેવી એને કહેવાય છે યોગ નિરોધ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. હવે યોગ નિરોધ શા માટે એનો યોગ નિરોધ કરવાનો રીઝન શું છે? જે હવે જે ભાવમાં ઉપયોગી, એટલે કે જે જીવવા માટે ઉપયોગી રહેલા શું હોય છે? જે વેદનીય નામ, ગોત્ર અને આયુષ્ય કર્મ, આ 4 કર્મોને શું કહેવાય? જીવવા માટે ઉપયોગી કર્મો.
જીવો સોરી જીવવા માટે ઉપયોગી કર્મોને ભવોપગ્રાહી કર્મો કહેવાય છે. શું કહેવાય? ભવોપગ્રાહી એટલે કે શું? કે જીવવા માટે ઉપયોગી એટલે કે ભવમાં રહેવા માટે. ભવોપગ્રાહી, ભવ ઉપગ્રાહી એટલે કે ભવ માટે, ભવમાં રહેવા એટલે કે ભવમાં રહેવા એટલે કે સમજ્યા ને કે ટુ લીવ, ટુ સર્વાઈવ, જીવવા માટે જે ટુ લીવ ટુ સર્વાઈવ જે પણ જરૂરી હોય એવા કર્મો, જો એ કર્મો નહીં હોય તો આપણું મૃત્યુ થઈ જાય. આપણે જીવી જ નહીં શકીએ ને એ ભાવમાં. બરાબર, એટલે કે જે આપણને જીવાડે છે કે ભાવમાં રહેવા માટે, જેના કારણે આપણે રહી શકીએ છીએ ભાવમાં, તો એ કયા કર્મો છે? એ જે ચાર અઘાતી કર્મો છે ને તે ચાર અઘાતી કર્મોને ભવોપગ્રાહી કર્મો કહેવાય છે. એટલે કે ભવમાં એટલે કે જીવવા માટે, ટુ સર્વાઈવ, ટુ લીવ એક જરૂરી છે. જો એ નહીં હોય તો શું થાય? નિર્વાણ થઈ જાય. બરાબર, આપણે જીવી નહીં શકીએ ને, મરી જઈએ. એવું છે. એટલે કે એક્ઝામ્પલ હવે કે કરીએ, ચાર અઘાતી કર્મમાં શું છે? એક તો આયુષ્ય કર્મ છે. હવે આયુષ્ય કર્મ જ નહીં હોય, એટલે જીવવું હોય, આપણને કોઈ ભાવ કરવું હોય તો એના માટે ઉપયોગી શું છે? આયુષ્ય કર્મ. જો આયુષ્ય કર્મ હોય જ નહીં તો પછી આપણે જીવી શકીએ, કોઈ પણ ભાવ કરી શકીએ? નહીં કરી શકીએ ને. એટલા માટે એને ભવોપગ્રાહી કહેવાય. પછી બીજા આપણને લાગે, અરે આયુષ્ય કર્મ તો સમજાય, પણ બીજા જે કર્મ છે તો એ કેવી રીતે પછી ભવોપગ્રાહી બને છે? તો એ પણ બનશે. કેવી રીતે? જેમ કે નામકર્મ છે તો નામકર્મના કેટલા ભેદ છે? 103 ભેદો છે ને. તો એમાં અલગ અલગ આપણે જ્યારે ભણ્યું હતું કર્મગ્રંથ પહેલામાં, તો આપણને ખ્યાલ આવ્યું હતું કે કેટલા એ જીવવા માટે ભવોપગ્રાહી એ પ્રોપર ભવોપગ્રાહી છે આ પણ નામકર્મ. કારણ કે જાતિ નામકર્મ છે એમાં, પછી શરીર નામકર્મ છે, તો એ તો જરૂરી છે ને. જો એ આપણે કોઈ એક ભાવ કરવું હોય તો શરીર નામકર્મનો ઉદય રહેલું નહીં હોય તો પછી શરીર જ નહીં મળે ને. કેવા ટાઈપનું શરીર, કેવું એનું એનું એ ગ્રહણ કરે છે, પછી ફિટિંગ કરે છે, પ્રોપર જગ્યાએ બધું ઓર્ગન્સ ને પાર્ટ્સ અવયવોને ગોઠવે છે. તો એટલા માટે કોઈ પણ ભાવ કરવા માટે આ કમ્પલસરી એવા એ જરૂરી એવા ફંક્શનલ છે આ બધા. ટેકનિકલ કહી શકાય, બધા ટેકનિકલ છે આ ચારે ચાર કર્મો એવા છે. આપણું જે શરીરનું કલર કેવો, આકાર કેવો, એ બધું કોણ ડિસાઈડ કરે? કોણ આપે છે? બધું નામકર્મ આપે છે. સંઘણ સંસ્થાન હોય કે વર્ણગંધ રસ સ્પર્શ હોય કે કેવા પણ. હવે આપણને વાગી ગયું તો પછી તે જે વાગ્યું છે, ઇન્જ્યુરી જે કોણ મટાડે છે? આપણું આત્મા જ મટાડે. કેવી રીતે મટાડે છે? ધીરે ધીરે પૂતગલોને ગ્રહણ કરે છે વાતાવરણમાંથી, અને ત્યાં પછી જોડતો જાય, એડ કરતો જાય. પછી જે સ્કિન સ્ક્રેચ થઈ હતી તો ત્યાં પછી નવી સ્કિન આવી જાય ને. કેવી રીતે આવે છે? આપણે કંઈ કરીએ છીએ કે શું હાથથી? આ સ્કિન સેલ્સ આપણે ચોડીએ છીએ ક્યાંથી ઉઠાવીને, ત્યાં ફિલ કરીએ છીએ? નથી ફિલ કરતા ને. આત્મા પોતે ગ્રહણ કરે છે ને. આપણું જ પોતે જ આપણે જ કરીએ છીએ. આપણું આત્મા કરે છે. પૂતગલોને ગ્રહણ કરતા કરતા ત્યાં નવા નવા સ્કિન સેલ્સ આવી જાય, ગ્રો થઈ જાય. એ બધું આત્મા કરે છે. પોતાને હીલ, પોતાને એટલે કે જે શરીર એને મળ્યું છે ને, આ પૂતગલને હિલિંગ કરે છે. આ પોતાને તો પોતાની વાત નથી અહીંયા. એટલે એવી રીતે નામકર્મને પણ એવી રીતે એટલા માટે ભવોપગ્રાહી કર્મ કહેવાય. પછી ગોત્ર કર્મ, તો એ પણ જરૂરી છે. ઉચ્ચ નીચપણું જે પણ એ આપે છે ભાવમાં, તો એ ગોત્ર કર્મ આપે છે. અને ચોથું વેદનીય કર્મ છે. એના કારણે શાતા કે અશાતાની ફિલિંગ છે તો તે આપે છે. એટલે પણ એ પણ ભવોપગ્રાહી કહેવાય છે. એટલે કે જીવવા માટે એ પણ ઉપયોગી રહેલું હોય છે. એવું છે. એટલા માટે આ ચાર કર્મોને કેવા કહેવાય? ભવોપગ્રાહી કર્મો કહેવાય. ધ્યાન રાખવાનું. અને બાકીના જે ચાર છે ઘાતી કર્મ, એ કેવા છે? એ તો આત્માના મૂળ ગુણોનું જ ઘાત કરી નાખે છે. એવા છે આ સ્વાભાવિક જે મેઇન ગુણો છે ને આપણા, જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય, એમ મેઇન ગુણો છે એને જેને જો આવરણ કરી નાખે એટલે ડેન્જરસ તો તે છે ને વધારે. આ તો શું કરે છે? આ જીવવા માટે ઉપયોગી આ છે. આ
એનું જે ટેકનિશિયન્સ કે ટેકનિકલ કાર્યોવાળા છે આ. અને મેઇન વિલન તે ચાર ઘાતી કર્મો છે. એટલે આપણને હવે સમજાયું હશે. તો હવે મેન આપણી વાત શું હતું, પોઈન્ટ શું હતું કે રીઝન શું છે, યોગ નિરોધ જીવ શા માટે કરે છે, રીઝન શું છે. તો જે આ ભવોપગ્રાહી આ ચાર કર્મો છે, જે ભવમાં રહેવા માટે ઉપયોગી થતા હોય કે જીવવા માટે ટુ લીવ ધ લાઈફ જે જરૂરી હોય, આ ચાર કર્મોનો હવે નાશ સર્વથા કરવો હોય તો એના માટે યોગ નિરોધ કરવું જરૂરી છે. બીજું રીઝન શું છે કે જે શુક્લ લેશિયા છે તે હોવા છતાં પણ કર્મોનું બંધ થાય છે. એટલે કે શુક્લ લેશિયા હમણાં જે છે તો એના કારણે કર્મ બંધ હજી પણ થઈ રહ્યો છે શુક્લ લેશિયાને ના કારણે. તો પછી આપણને હવે મોક્ષ જોઈએ તો એના માટે પછી કર્મબંધ આપણને તોડવું પડે ને. કર્મબંધ ના કારણો તોડવા પડે. શુક્લ લેશિયા એ ભલી સારી લેશિયા કહેવાય, છતાં પણ એના કારણે શું થઈ રહ્યું છે, કર્મ બંધ થઈ રહ્યું છે. એટલે કે શું, ઓબ્વિયસલી શુભ કર્મનું બંધ જ થશે ને. શુક્લ એશિયાના કારણે પછી પુણ્ય પ્રકૃતિનું બંધ જ થાય ને. અરે પુણ્ય કર્મોનું બંધ થાય. તો પછી શુક્લ લેશિયા હશે તો ત્યાર સુધી ભલે એ શુભ કર્મો છે પણ કર્મ બંધ તો થાય જ છે ને. ભલે સારા કર્મો છે, પુણ્ય કર્મો છે, પણ એ જ પછી બંધાતા જો જાય તો પછી મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ ક્યારે થશે જીવને. તો પછી કર્મ બંધ પછી રોકવું પડશે ને. તો એ કર્મ બંધ ક્યારે સ્ટોપ થશે? જો શુક્લ એશિયા ભલી સારી છે છતાં પણ એનો પણ પછી અટકાવવું પડશે ને પછી. એટલા માટે પછી યોગ નિરોધ કરે છે જીવ. સેકન્ડ રીઝન. એટલે ફર્સ્ટ રીઝન શું જોયું કે જે ચાર અઘાતી કર્મો છે, ભવોપગ્રાહી ભવમાં રહેવા માટે ઉપયોગી એવા ભવોપગ્રાહી ચાર અઘાતી કર્મો નો નાશ કરવા માટે એને યોગ નિરોધ કરવો પડે છે. બીજું રીઝન શું છે કે શુક્લ લેશિયા પણ પુણ્યકર્મોનું બંધ કરાવતો જાય, કરતો જાય છે. આપણે બંધ જોતું નથી, નવા નવા કર્મોનું બંધ. એના કારણે એના માટે એનું રીઝન છે શુક્લ લેશિયા. તો એને પણ હવે એનું પણ આપણને સ્ટોપ કરવું પડશે. એના માટે યોગ નિરોધ કરવાનું જરૂરી છે. ત્રીજો રીઝન શું છે, આત્મપ્રદેશોનું જે આંદોલન, સ્પંદન, હલનચલન જે અગ્રેસિવલી જે બોઇલિંગ વોટરની જેમ ચાલુ હોય ને. બોઇલિંગ વોટર જોયું હશે કેવી રીતે અગ્રેસિવલી બબલ્સ એવી રીતે ક્રિએટ થતા હોય છે. શું થાય છે, આપણે બોઇલિંગ વોટર જોયું હશે ને. બોઇલિંગ વોટર હોય છે પાણી, અગ્રેસિવલી એમાં કેવી રીતે બુડબુડ બુડબુડ કન્ટિન્યુઅસલી થતી હોય, બસ એવી જ ભયંકર, એનાથી પણ વધારે ભયંકર આંદોલન, સ્પંદન કે અગ્રેસિવલી બોઇલિંગ કે જે આપણે કહીએ ને સ્પંદન, આંદોલન, હલનચલન, તો તે આપણા આત્મા પ્રદેશોની કન્ટિન્યુઅસલી ચાલી રહેલી છે. તો આ હલચલ કે અસ્થિરતાને રોકવાનું જરૂરી છે. નહીં તો પછી શું થશે, કર્મ બંધ એ ચાલતું જશે, એ થતું જશે ને. તો હવે એ આંદોલનને આપણને સ્ટોપ કરવાનું છે. આત્મપ્રદેશોનું આંદોલનને હવે સ્ટોપ કરવાનું છે. એટલે કે જે ચલાયમાન છે આંદોલન, અસ્થિરતા છે, એને સ્ટોપ કરીને પછી સ્થિરતા લાવવાની છે. અચલતા, અત્યંત સ્થિરતા, જેમ આપણા નાભિસ્થાને જે આઠ રૂચક પ્રદેશો રહેલા છે એ કેવા સ્થિર છે, એકદમ કોન્સ્ટન્ટલી એકદમ સ્થિર ના સ્થિર છે. એના કારણે ત્યાં કર્મ બંધ થતો નથી. એ શુદ્ધ રહેલા છે આઠ રૂચક પ્રદેશો. બાકીના અસંખ્યાતા પ્રદેશો શું થાય છે, મોર અગ્રેસિવલી બોઇલિંગ વોટરથી પણ મોર અગ્રેસિવલી સ્પંદન ચાલી રહેલા છે. તો એને પણ સ્ટોપ કરવું પડશે. તો સ્ટોપ કેવી રીતે થાય, એનું સોલ્યુશન છે યોગ નિરોધ. આ ત્રીજો રીઝન જોયું. યોગ નિરોધ દ્વારા શું થશે, સ્ટોપ થઈ જશે સ્થિરતા, અત્યંત સ્થિરતા ચલતા આવી જશે આત્મપ્રદેશોમાં.
પછી યોગ નિરોધથી શું થશે? ચોથો પોઈન્ટ કે પરમ નિર્જરા થઈ શકશે. આપણે કરી શકશું. પરમ નિર્જરા એટલે કે શું? કે એ લેવલની નિર્જરા કે જેના દ્વારા સર્વ બધા જ જેટલા પણ બાકી કર્મો છે તો એ બધા જ સર્વ કર્મોનું ક્ષય થઈ જશે. ટોટલી સર્વથા ક્ષય કરવા માટે થઈ જાય તો એને કહેવાય પરમ નિર્જરા કરવી. નહીં તો આપણે અંશે 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 કરીએ ને નિર્જરા, થોડી 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 અંશે અંશે નિર્જરા કરીએ. આપણે કંઈ પણ સંવર ક્રિયા હમણાં કરતા હોઈએ, પ્રતિક્રમણ કે એવા કોઈ પણ સંવર ક્રિયા, 57 સંવર ક્રિયામાંથી કાંઈ પણ સમજી લો ને, કોઈ પણ એવી સંવર ક્રિયામાં હોઈએ આપણે, અથવા તો નિર્જરા જે 12 પ્રકારના તપ છે, તો એનું સેવન દ્વારા જે પણ આપણે નિર્જરા કરતા હોય તો એના દ્વારા અંશે અંશે થાય છે ને, થોડી થોડી થોડા થોડા કર્મો છૂટા થતા હોય છે, છૂટતા જાય છે. પણ હવે આપણને હવે બધા જ પરમ નિર્જરા એ લેવલની કરવાની છે. એટલે કે એક વખત જ અને બધા જ એવો અંશે અંશે ટુકડે ટુકડે ધીરે ધીરે નહીં. પરમ નિર્જરા એટલે કે જે બાકી છે ને જેટલા કર્મો એ એક સાથે સર્વથા કમ્પ્લીટલી અને પરમનન્ટલી બધાને એક સાથે સર્વ કર્મોનો ક્ષય કરવાનું છે. તો એને કહેવાય પરમ નિર્જરા. તો એ ક્યારે થઈ શકે? જ્યારે જીવ શુક્લ ધ્યાનમાં આવી શકે. જો જીવ શુક્લ ધ્યાન કરે તો ત્યારે એ પરમ નિર્જરા કરી શકે અને બધા સર્વથા કર્મોનો નાશ કરી શકે. તો શુક્લ ધ્યાનને મેળવવા માટે એને યોગ નિરોધ કરવું પડશે. તો સો દેટ એ પરમ નિર્જરા કરી શકશે. ચોથો પોઈન્ટ એ હતું. હવે પાંચમો પોઈન્ટ શું છે? રીઝન યોગ નિરોધ કરવા પાછળનું કે એક સમયનું જે શાતવેદનીયનું બંધ થઈ રહ્યો છે તો તેને પણ હવે અટકાવવાનું છે. આપણે ડિસ્કસ કર્યું હતું પહેલા તે જ, કે જે શાતાવેદનીય કર્મ એ કોના કારણે થાય છે? યોગ રહેલું છે. તો યોગ રહેલું છે એના કારણે શાતાવેદનીય કર્મ છે એ બંધાઈ રહ્યું છે. એક સમયનું શાતાવેદનીય કર્મ એક સમયમાં બંધાય, બીજા સમયમાં ઉદયમાં આવે અને ત્રીજા સમયમાં એ ક્ષય થઈ જાય છે. તો બંધ ઉદય અને ક્ષય, બંધ ઉદય ક્ષય એવી રીતે ચાલી રહેલું છે. તો હવે એને પણ સ્ટોપ કરવું પડશે ને. તો એને સ્ટોપ કરવા માટે યોગનો નિરોધ એ સ્ટાર્ટ કરવું જ પડશે. તો એટલે એવી રીતે આપણે ચાર રીઝન્સ આપણે સમજ્યા. અહીંયા ક્વેશ્ચન છે કે શુક્લ લેશિયા ઇઝ ડિફરન્ટ ફ્રોમ શુક્લ ધ્યાન? તો યસ, શુક્લ લેશિયા ડિફરન્ટ છે શુક્લ ધ્યાનથી. શુક્લ લેશિયા એ 6 લેશિયામાંથી એક લેશિયા છે. શુક્લ લેશિયા 6 લેશિયામાંથી એ પરમ શુદ્ધ લેશિયા છે. અને જે શુક્લ ધ્યાન શું છે? 4 ધ્યાન છે. રૌદ્ર ધ્યાન, આર્ત ધ્યાન અને ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તો એ પણ અલગ વસ્તુ છે. તો આવી રીતે આપણે રીઝન સમજ્યા કે જે યોગ નિરોધ શા માટે કરવાનું હોય છે, એનું કારણ શું, શા માટે કરે છે. 4 રીઝન્સ આપણે સમજી લીધા. ઓકે, હવે જે યોગ નિરોધનું જે યંત્ર છે તે આપણને સમજવાનું છે. હવે અહીંયા આપણને શું સમજવાનું છે કે યોગ નિરોધની ક્રિયા કેવી રીતે જીવ કરે છે. હા, આપણે 5 રીઝન હમણાં સમજ્યા, કે 4 નહીં, 5 રીઝન સમજ્યા કે યોગ નિરોધ કરવા માટેના 5 રીઝન્સ આપણે સમજાવે. નેક્સ્ટ પોઈન્ટ કે આપણને સમજવા યોગ નિરોધ કેવી રીતે કરાય છે. તો સૌથી એનું જે ક્રમ છે તે આપણને સમજવાનું છે. જે સૌથી ફર્સ્ટ જે બાદર કાય યોગ છે. બાદર કાય યોગ ના આલંબનથી પાદર મનોયોગને જીવ રૂંધશે, એનો નિરોધ કરી નાખશે. એટલે બાદર કાય યોગ એના દ્વારા, એનું હેલ્પથી શું કરશે? જે બાદર મનોયોગ છે એનો નિરોધ કરશે, એનું રૂંધી નાખશે.
પછી એના બાદ શું કરશે, એટલે ક્રમ છે, આ શું છે, ક્રમ યાદ રાખવાનો, ઉપર નીચે ગડબડ નહીં કરવાની. તો ફર્સ્ટ આવી રીતે કરશે જીવ, પછી સેકન્ડ શું કરશે, બાદર યોગથી એના મદદથી એ જીવ શું કરશે, બાદર વચન યોગનો નિરોધ કરશે. ઓકે, બાદર કાયોગથી જીવ બાદર વચન યોગનો નિરોધ કરશે. પછી એના બાદ નેક્સ્ટ ક્રમમાં સૂક્ષ્મ કાયોગથી બાદર કાયોગનો નિરોધ કરશે જીવ. ઓકે, પછી ચોથું શું છે, સૂક્ષ્મ કાયોગથી સૂક્ષ્મ મનોયોગનું નિરોધ કરશે અને રૂંધી નાખશે. એના બાદ ફિફ્થ સ્ટેપમાં સૂક્ષ્મ કાયોગથી સૂક્ષ્મ કાયોગથી સૂક્ષ્મ વચન યોગનો નિરોધ કરશે જીવ. પછી છઠ્ઠો છે, સૂક્ષ્મ કાયોગથી સૂક્ષ્મ કાયોગનો નિરોધ કરશે જીવ. એટલે આપણે અહીંયા શું સમજ્યું કે પહેલા તો બાદર કાયોગથી એ શું કરશે, બાદર મનોયોગ, પછી બાદર વચન યોગનો નિરોધ કરી નાખશે. ઓકે, એટલે બાદર પહેલા સ્ટાર્ટિંગમાં અહીંયા રાઈટ સાઈડમાં આપણે જે જોઈ રહ્યા છીએ કે સૌથી ત્રણ બાદર, પહેલા બાદર મનોયોગનો સૌથી પહેલા નિરોધ કરે છે, પછી બાદર વચન યોગનો નિરોધ કરે છે, અને પછી બાદર કાયોગનો નિરોધ કરે છે. એટલે રૂંધવાનું આપણે ક્રમ જોયું કે બાદર ટાઈપનું પહેલા રૂંધાય છે, અને પણ મન, વચન અને પછી કાયોગ. એના બાદ બાકી કોણ રહે છે, સૂક્ષ્મ મનોયોગ, સૂક્ષ્મ વચન યોગ અને સૂક્ષ્મ કાયોગ, એનું નિરોધ કરે છે જીવ. બીજું પોઈન્ટ શું અહીંયા નોટ કરવાનું કે કોના હેલ્પથી કરે છે, બધા કાયોગથી જ કરે છે. પેલા બે બાદર કાયોગ અને બાકી પછી શું એનો પણ નિરોધ કરી લેશે બાદર કાયોગનો, તો પછી શું બચશે, સૂક્ષ્મ કાયોગ બચશે. તો હવે માત્ર જે સૂક્ષ્મ કાયોગ છે એના મદદથી, એનો આલંબનથી બાકી એવી રીતે બીજા આ યોગોનો નિરોધ કરશે. તો એવી રીતે સમજવાનું. અહીંયા છે આવ્યું છે ક્વેશ્ચન કે 4 રીઝન્સ છે ને ફોર યોગ નિરોધ, પ્લીઝ રિપીટ. 4 નથી, 5 રીઝન્સ છે. સૌથી પહેલું રીઝન શું છે કે જે ભવોપગ્રાહી, અહીંયા નીચે આપણે લખ્યું છે રેડમાં, તો એ ફર્સ્ટ રીઝન છે. એ જે ભવોપગ્રાહી એવા જે 4 ઘાતી કર્મો છે, તો એનું નાશ કરવાનું છે. સૌથી પહેલું રીઝન શું છે કે અહીંયા જે આપણે લખ્યું છે, અહીંયા આપણે લખીને બતાડીએ પ્રોપરલી. આ ફર્સ્ટ રીઝન છે. આ ફર્સ્ટ રીઝન છે કે ભવોપગ્રાહી એવા એ 4 ઘાતી કર્મોનો નાશ કરવા માટે યોગ નિરોધ કરવાનું હોય. પછી સેકન્ડ રીઝન છે કે જે શુક્લલેશિયા હમણાં પણ જીવને રહેલી છે, એના જીવમાં શું રહેલી છે, શુક્લલેશિયા, તો એનો નાશ કરવા માટે શુક્લલેશિયાને. તો શુક્લલેશિયાને નાશ શા માટે કરવાનું, કારણ કે એના કારણે હજી પણ પુણ્યકર્મોનો બંધ થઈ રહ્યો છે. તો પછી હવે લેશિયાથી અતીત કે લેશિયાથી રહિત હવે થવાનું છે જીવને. એના માટે યોગ નિરોધ કરવું પડશે. એટલે કે હવે લેશિયા બધી 6 લેશિયા હોય ને, પહેલાને બાકીની અશુભવાળી તો નથી, કૃષ્ણ, નીલ, કાપોત, તેજો લેશિયા, પદ્મલેશિયા, એ 5 લેશિયા તો હવે નથી. માત્ર એક છઠ્ઠી અત્યંત શુભ લેશિયા બાકી રહેલી છે, તો એનો પણ નાશ કરશે તો એ લેશિયા રહિત બની જશે ને. તો લેશિયા રહિત બનવા માટે એ યોગ નિરોધ કરશે. પછી થર્ડ રીઝન શું છે કે હવે આત્મામાં જે સ્પંદન આંદોલન જે થઈ રહ્યો છે એના કારણે પણ કર્મ બંધ થઈ રહ્યો છે. તો આત્મા પ્રદેશોને અત્યંત સ્થિર અચલ કરવા માટે યોગ નિરોધ કરવું પડશે. જેવા આપણા 8 રૂચક પ્રદેશો છે એવા અચલ સ્થિર કરવા માટે યોગ નિરોધ કરશે. પછી ચોથું રીઝન શું છે, પરમ નિર્જરા કરવા માટે. તો પરમ નિર્જરા હવે કરવી હોય તો એના માટે શુક્લ ધ્યાન જરૂરી છે. તો શુક્લ ધ્યાન પરમ નિર્જરા કોણ કરી શકે, શુક્લ ધ્યાન હોય તો થઈ શકે. એટલે શુક્લ ધ્યાનનું લેવલ ઉપર પહોંચવા માટે એ પરમ નિર્જરા કરી શકશે. એના માટે યોગ નિરોધ કરશે.
4 રીઝન સમજ્યા. હવે 5મું રીઝન શું છે કે જે આપણે એકદમ પહેલા ડિસ્કસ કર્યું હતું કે જે શાતાવેદનીય કર્મનું બંધ હજી પણ ચાલી રહેલું છે ને, કારણ કે યોગ રૂપી જે કર્મબંધના 4 કારણ છે, તો કર્મબંધનું જે ચોથો અને છેલ્લો કારણ જે બાકી રહ્યું છે શું છે? યોગ. એ બાકી રહ્યું છે. અત્યંત શુભ યોગના વપરાશના કારણે એક સમયનું શાતાવેદનીય કર્મનું બંધ ચાલુ છે ને, પછી એક સમયમાં શાતાવેદનીય કર્મનું બંધ, પછી બીજાએ ઉદય અને ત્રીજાએ બંધ થાય અને પછી ઉદય થાય અને પછી નાશ થાય, એટલે કે નિર્જરા થાય. તો એવી રીતે જે ચાલી રહેલું છે એના કારણે મોક્ષ હજી જીવને મળતું નથી, કારણ કે કર્મનું આવવું તો હજી ચાલુ જ છે ને. શાતાવેદનીય કર્મ ના રૂપમાં આશ્રવ તો ચાલી રહ્યું છે. તો યોગ રૂપી જે ચોથો શું કહેવાય, કર્મબંધનું કારણ, એનો નાશ કરવા માટે, ઇન અધર વર્ડ્સ, જે એક સમયનું શાતાવેદનીય કર્મનું બંધ થઈ રહ્યું છે એ સ્ટોપ કરવા માટે જીવને યોગ નિરોધ કરવો પડશે. તો એવી રીતે આપણે 5 કારણો અહીંયા સમજ્યા છે. ઓકે, તો આટલું આપણે સમજી લીધું. પછી આપણે એના બાદ શું જોયું કે યોગ નિરોધની વિધિ, આપણે એનું ક્રમસર સ્ટેપ વાઇઝ આપણે સમજ્યા. સ્ટેપ વાઇઝ કેવી રીતે એક 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 જે શું કહેવાય યોગ છે એનું કેવી રીતે રૂંધી નાખે છે જીવ ક્રમસર. યોગનો નિરોધ, યોગને કેવી રીતે એ રૂંધે છે લાઈનસર, તો એ આપણે સમજ્યો. હવે નેક્સ્ટ આગળ શું છે? નેક્સ્ટ પોઈન્ટ કે એના બાદ શું કરશે જીવ? હવે હવે યોગ નિરોધની એવી રીતે આ ક્રિયા કરે છે, તો હવે જીવ હવે શું કરશે? શુક્લ ધ્યાન એ પ્રાપ્ત કરશે. શુક્લ ધ્યાનના કારણે આપણે શું જોયું? શું થાય? પરમ નિર્જરા થાય ને. તો શુક્લ ધ્યાન વાળો જીવ શું કરશે? સૂક્ષ્મ કાયોધને પણ રૂંધી નાખશે. સૂક્ષ્મ કાયોગથી જ સૂક્ષ્મ કાયોગને રૂંધી નાખશે, કારણ કે હવે જીવમાં હવે શું આવી ગયું છે? શુક્લ ધ્યાન નું ચિંતવન હવે એ સ્ટાર્ટ કર્યું છે જીવે. સૂક્ષ્મ ધ્યાન ધરી રહ્યો છે જીવ, અને એ પણ શુક્લ ધ્યાન કેવું કહેવાય? પ્રતિપાતી હોય કે અપ્રતિપાતી? હમણાં આપણે જે શુક્લ ધ્યાન આપણે જોયું તે એ કેવું છે? જે શુક્લ ધ્યાનના પણ અલગ અલગ પ્રકાર છે ને, તો એમાં શું છે? આપણે શુક્લ ધ્યાનના જે 4 પ્રકારો આપણે સમજશું ને, તો એમાં આવશે, એમાં ખ્યાલ આવશે આપણને. એ અપ્રતિપા છે, અને એક એવું છે એનું ફંક્શન, એનું કાર્ય શું છે કે જે સૂક્ષ્મ ક્રિયા જે હમણાં જે રોકી રહ્યો છે, તો એ પાછી એવી રીતે એ રોકશે, એવી રીતે રૂંધી નાખશે કે એ પાછી ચાલુ થઈ નહીં શકશે. એટલે પાછી એક એનું નિર્માણ નહીં થાય, અથવા તો એ ફંક્શનેબલ નહીં થઈ શકે. એટલે એક વખત નિરોધ થઈ ગયો, રૂંધાઈ ગયું તો રૂંધાઈ ગઈ, બસ ખતમ, એનું નાશ કે વિનાશ થઈ ગયું. તો એવા ટાઈપનું આ અપ્રતિપાતી છે. એવું એ હવે ધારણ કરશે શુક્લ ધ્યાન, અને સૂક્ષ્મ ક્રિયા જે શું કરશે? જે સૂક્ષ્મ કાયોગ છે એનો જ યુઝ કરશે, અને એનો યુઝ કરીને શું કરશે? જે સૂક્ષ્મ કાયોગ જે બાકી રહેલું છે, સૂક્ષ્મ ક્રિયા જે બાકી છે, તો એવા અપ્રતિપાતી શુક્લ ધ્યાન વાળું જીવ શું કરશે? સૂક્ષ્મ કાયોગને પણ રૂંધી નાખશે. સૂક્ષ્મ કાયોગ દ્વારા જે એને પણ રૂંધી નાખશે. એવી રીતે રૂંધશે કે પાછો ફંક્શનેબલ થઈ જ નહીં શકશે, વર્ક જ નહીં થાય, નાશ થઈ જશે. એ ધ્યાન રાખવાનું. અને અહીંયા સૂક્ષ્મ કાયોગનું જ આલંબન લેવું પડશે, કારણ કે બીજા બધાનો નાશ હવે થઈ ગયું છે, એ જ બચ્યું છે. એટલા માટે એનું જ ઉપયોગ કરીને પછી એનું જ પોતે જ એનું નાશ કરી નાખશે. અહીંયા હવે શું થશે? હવે નેક્સ્ટ આગળ ક્રિયા, હવે નેક્સ્ટ શું થશે કે અહીંયા જે આત્મા છે, અહીંયા જે શરીર છે જીવનું,
અહીંયા શરીર છે, તો જે આત્મા પ્રદેશો હજી પણ શરીરની અંદર રહેલા જ છે. તો શરીરમાં હવે શું કરશે? જ્યાં પણ પોલાણની જગ્યાઓ રહેલી હોય, આપણે ભણ્યું હશે પહેલા પણ, જ્યાં પણ પોલાણ રહેલી હોય, પોલાણ ક્યાં ક્યાં હોય? એક તો આપણો કેવિટીસ છે ને, આઈઝની કેવિટીસ છે, જ્યાં આપણો ફૂડ પાઇપ છે, લંગ્સ છે, લંગ્સની અંદર શું છે? પોલાણ છે ને. જ્યાં જ્યાં એટલે જ્યાં જ્યાં પોલાણ રહેલા હોય ને, બોન્સમાં તો નહીં, બોન્સ કેવા સોલિડ હોય ને, ભરેલા હોય. બોન્સ સોલિડ છે, પણ બાકી જે હવે આપણે કહીએ ને ઇન્ટેસ્ટાઇન્સ છે, તો ઇન્ટેસ્ટાઇન્સ કેવા પાઇપ જેવા છે ને, અંદરથી પોલાણ છે. સ્ટમક કેવું છે? પોલાણ વાળું છે. ફૂડ પાઇપ ને વિન્ડ પાઇપ કેવી છે? પોલાણ વાળી છે અંદરથી. પછી જે કાન અને ગળાની અંદરની જગ્યા પણ એક ઘણી બધી ખાલી રહેલી હોય છે. એટલે પોલાણ વાળી જગ્યા ઘણી બધી રહેલી હોય છે. તો ત્યાં જ્યાં પણ આખા શરીરમાં આખા શરીરનું 1/3 પોર્શન આખો પોલાણ જ કહેવાય. 1/3 પોર્શન જેટલું પોલાણ જ છે. તો જ્યાં જ્યાં પોલાણ હોય ને, હા, નાકની અંદર પણ પોલાણ છે, ઇયર્સની અંદર પણ પોલાણ છે. તો ત્યાં ત્યાં શું છે? એમ્પ્ટી છે, એમ્પ્ટી સ્પેસ છે. તો ત્યાં જ્યાં જ્યાં એમ્પ્ટી સ્પેસ રહેલી હોય ને, તો ત્યાં આત્મપ્રદેશો રહેલા નહીં હોય. એટલા માટે આપણે કાનની અંદર આપણે કાંઈ આપણે નાખીએ એવી રીતે ઇયરબડ્સ કે કાંઈ, તો આપણને દુખે નહીં ને. કે આપણે નાકની અંદર કાંઈક એવી રીતે નાખીએ તો દુખે નહીં, દુખે ને. પોલાણમાં આપણે એવી રીતે કંઈક એવી રીતે કાનમાં નાખ્યું છે, કે વાળ છે, વાળને આપણે થોડી કટ કરી નાખીએ, તો વાળમાં પણ શું છે? આત્મપ્રદેશો રહેલા નથી. એટલે કે જ્યાં જ્યાં પણ પોલાણ છે, ત્યાં આત્મપ્રદેશો રહેલા નથી. એના કારણે ત્યાં સેન્સિટિવિટી નહીં ફીલ થાય આપણને. એ ધ્યાન રાખવાનું, કારણ કે એમ્પ્ટી સ્પેસ છે ત્યાં. પણ જ્યાં પણ આપણા સેલ સ્ટ્રક્ચર છે, આખો કંઈક એવું ઓર્ગન્સ છે, તો ઓર્ગન્સમાં જ્યાં જ્યાં ઓર્ગન્સ ને બધું રહેલું હોય ને, તો ત્યાં જ આત્મપ્રદેશો રહેલા હોય. તો એના કારણે ત્યાં સેન્સિટિવિટી રહેલી હોય આપણને. અનુભૂતિ થાય કોઈ સ્પર્શ, એટલે ત્યાં સ્પર્શની ઇન્દ્રિય પણ રહેલું હોય. એના કારણે સ્પર્શની અનુભૂતિ કે સેન્સિટિવિટી આપણને ફીલ થાય, એવું હોય. એ ધ્યાન રાખવાનું. તો હવે જીવ શું કરશે? યોગ નિરોધની જે ક્રિયા કરે છે ને, તો હવે આગળ શું કરશે જીવ? જે પણ હવે જ્યાં જ્યાં પોલાણ છે ને, તો હવે ત્યાં જે પણ શરીરના જે પોલાણ ભાગો છે ને, જ્યાં, તો એમાં પણ હવે આત્મપ્રદેશોને લાવીને ત્યાં પણ એટલે ત્યાં પણ આત્મપ્રદેશોને ત્યાં ફેલાવી નાખશે. એટલે કે જે પણ હવે ક્યારે કરશે? જ્યારે સૂક્ષ્મ કાયોગનો નિરોધ કરી રહ્યો છે ને, તો એ વખતે શુક્લ ધ્યાન ત્યાં એને શુક્લ ધ્યાન થી ભાવિત છે આત્મા. એટલે કે શુક્લ ધ્યાનનું આટલું પાવર છે. શુક્લ ધ્યાનના પ્રભાવથી શું કરશે? જ્યાં પણ હવે પોલાણના ભાગો છે ને, એમ્પ્ટી સ્પેસીસ છે ને, શરીરમાં પોલાણ ભાગો છે, ત્યાં આત્મપ્રદેશો રહેલા નથી. પણ હવે શું કરશે? શુક્લ ધ્યાનના પ્રભાવથી સૂક્ષ્મ કાયોગનો નિરોધ કરતી વખતે એ જ આત્મા શું કરશે? કે આત્મપ્રદેશો આ પોલાણના ભાગોની અંદર પણ લાવીને તેને ત્યાં ફેલાવી નાખશે એમાં. એટલે કે નક્કર ઘોડા જેવા આવી રીતે આત્મપ્રદેશોનું આવી રીતે ઘન બનાવી નાખશે. આત્મપ્રદેશોથી એ સોલિડ એટલે કે કોમ્પેક્ટ ફિલ કરી નાખશે પોલાણના ભાગોમાં પણ. તો હવે એના કારણે હવે આત્માનું શરીર જે છે, શરીર તો આટલું છે ને, આટલે સાઈઝનું જેવું છે તેવું જ છે. શરીર તો કઈ નાનું થાય નહીં ને, એ કોમ્પેક્ટ નહીં થશે. શરીર તો એવું જ રહેશે. પણ હવે આત્માને એણે એવી રીતે શું કન્સાઈઝ કે સંહરી નાખ્યું છે. એટલે જે પોલાણના ભાગોમાં પણ એને ભરાઈ નાખ્યું છે. એના કારણે હવે શું થશે? આત્માની જે લંબાઈ પહોળાઈ જે છે ને, તો એ શું થશે? કેટલી થઈ જશે? 2/3 થઈ જશે.
એટલે આખો અહીંયા શું થયું, એક મિનિટ. હા, તો આપણે શું કહેતા હતા કે આખો જે શરીર છે એ વાન છે, તો એમાંથી કેટલો ઓછો થયો? 1/3 ઓછો થઈ ગયો. કારણ કે આત્માએ શું કર્યું? આત્મા પ્રદેશોને એણે શું કર્યું કે ફેલાઈ નાખ્યું. જ્યાં પણ પોલાણના ભાગો હતા તો ત્યાં ફેલાઈ નાખ્યું. તો એના કારણે પછી શું થયું કે જે 1/3 ઓછો થઈ ગયો, એટલે કે હવે 2/3 બચી ગયો. એટલે કે આત્માની જે ડાયમેન્શન એ કેટલા, લંબાઈ પહોળાઈ જાડાઈ કેટલી રહી? 2/3 માં આવી ગયું શરીરની અંદર. એવું થઈ જશે હવે. તો આવી રીતે આ કહેવાય છે યોગ નિરોધની પ્રક્રિયા. તો અને આત્મા યોગ નિરોધના કારણે જે 5 આપણે જોઈ કે 5 રીઝન શું કરે છે, તો એ આપણને જોઈ લીધું ને, તો એ બધું હવે એ કમ્પ્લીટ થઈ જશે. શું કરશે? શાતાવેદનીય કર્મનો બંધ એ સ્ટોપ કરી નાખે છે. પછી શુક્લ લેશિયા જે હતી એનો પણ નાશ કરશે. બરાબર, આ બંનેને નાશ કરી નાખશે. એટલે કે યોગનું જે પણ આ હતું, યોગ જે કર્મબંધનું કારણ હતું યોગ તરીકે, એનું પણ નાશ કરી નાખ્યું. તો હવે આ તો હમણાં 13th ગુણસ્થાનકે છે ને હતું ને, સહયોગી અવસ્થા વાળું હતું. તો એવી રીતે આ બધી ક્રિયા કરતા 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 કરતા, એટલે કે સમાપ્તિ વખતે 13માં જે 13th ગુણસ્થાનકની સમાપ્તિ વખતે આ બધું કરે છે. અને હવે યોગને પણ નાશ કરી નાખશે, યોગ નિરોધ કરી નાખશે. તો એના કારણે હવે એક એવું કઈ અવસ્થાને પ્રાપ્ત કરશે? એ કરશે અયોગી અવસ્થાની પ્રાપ્તિ થશે એને. એટલે કે સહયોગીમાંથી હવે એ અયોગી બની ગયો. એટલે કે કહેવાય કે હવે એ 14th ગુણસ્થાનકે આવી ગયો છે જીવ. ઓકે, તો હવે નેક્સ્ટ ક્લાસમાં આપણે 14th ગુણસ્થાનકનું સ્વરૂપ આપણને સમજવાનું છે. પછી એ થઈ જશે. એના બાદ શું થશે? આપણી આગળની ગાથાઓ હવે જે છે ને આપણી, એ સ્ટાર્ટ થશે હવે. ત્રીજી ચોથી ગાથા હવે સ્ટાર્ટ થશે. એટલે કે બીજું આપણે ગાથામાં આપણું એ જ ચાલતું હતું ને, 14 ગુણસ્થાનકના નામ આવ્યા હતા, તો એનું સ્વરૂપ આપણને આખું સમજવાનું હતું. તો હવે લાસ્ટ આપણું આ ટોપિક આવી ગયું છે. પછી હવે આગળ આગળ 3rd 4th 5th ગાથા હવે સ્ટાર્ટ થશે આપણી. એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે રૂચક પ્રદેશમાં પણ ફેલાય આત્મ પ્રદેશો. તો રૂચક પ્રદેશ પોતે જ આત્મ પ્રદેશો છે. જે રૂચક 8 રૂચક પ્રદેશ કહેવાય ને, તો એ આત્મ પ્રદેશોના જ નામ છે. એ 8 આત્મ પ્રદેશો છે ટોટલ. તો આ 8 આત્મ પ્રદેશો જ છે, એનું નામ માત્ર આપેલું છે રૂચક આત્મ પ્રદેશ છે, બસ. એ પોતે જ આત્મ પ્રદેશ છે. ઓકે, નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું. જીન વચન વિરુદ્ધ બોલાયું હોય તો ઈચ્છામી દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ. પ્રણામ.